હાજી, મારું નામ ફાતિર અબ્બાસ સૈયદ છે. સુરતની આ કઈ જગ્યા કહેવાય છે પેલા? આ આપણે નાનપુરા કાદરશાની નાલ વિસ્તારમાં ઉભા છીએ. શું છે કે આજે અહીંયા પાણી આવવાના કેટલા વર્ષોથી સમસ્યા ચાલે છે અને શું છે આ પૂરી સમસ્યા? અહીંયા જે છે તે આપણે ઉકાઈ ડેમમાં પાણીનું લેવલ વધી જાય છે, તો એ સપાટીથી ઉપર જવાને લીધે અહીંયા લો લાઈંગ એરિયામાં પાણી ભરાઈ જાય છે. સુએજ સિસ્ટમ બંધ કરીને એ લોકો ડેમમાંથી પાણી છોડે છે કે વોટર રિવર્સ ના આવે, એટલા માટે ડ્રેનેજ સિસ્ટમ બંધ કરવામાં આવે છે. તો આ બધું ગટરનું પાણી જે છે રિવર્સ આવે છે અહીંયા. કેટલી તકલીફ છે અહીંયા જે છે તે લગભગ હું અહીંયા 12-13 વર્ષથી રહું છું. દર વર્ષનો આ જ કથા છે. દર વર્ષે અહીંયા પાણી ભરાઈ જાય છે. 4 થી 5 દિવસ, કોઈ વાર 7 દિવસ સુધી ભરાઈ રહી છે પાણી. ને અહીંયા જે છે લોકોનું રોજનું જે જીવન છે આ તમે જોઈ શકો છો. આ લોકોને બિચારા રાશન પાણી જે આખા 4-5 દિવસનું છે એ લોકોને ભરી લેવું પડે છે. લોકોનું ઓફિસનું નુકસાન થાય છે, કામ પર જવાનું, ધંધાનું નુકસાન થાય છે, બચ્ચાઓનું સ્કૂલનું નુકસાન થાય છે. ને કોઈને કઈ મેડિકલ કઈ સમસ્યા હોય તો એ બી લોકો બહાર જઈ નથી શકતા ડોક્ટર પાસે. ને અહીંયા જેવું લેવલ વધે છે અહીંયા તે પાવર સપ્લાય કટ થઈ જાય છે. તો 4-5 દિવસ જે છે તમારે પાવર વગર અહીંયા કાઢવા પડે છે. ને એ ઉપરાંત જે છે લોકોની જે ગાડીઓ છે તમે જોઈ શકો છો, ગાડીઓનું નુકસાન થાય છે.